જેમ બે ફ્રેન્ડ્સ બીજા દિવસે અમે નીકળી ગયા ઉદયપુર ફરવા માટે અને ફરતા ફરતા અમે આ લોકોને પણ જોઈ લીધા. વિદેશી માણસો હતા, એ લોકો આપણું ભારતનું કલ્ચર જોવા પણ આવેલા અને પછી અમે નીકળી ગયા ઉદયપુર ફરવા. આખો દિવસ ફરવાનું હતું એટલા માટે. અને આગળ જતાં જોયું તો કઠપુતલીનો ખેલ પણ હતો, એટલે અમે ટિકિટ લઈને કઠપુતલીનો ખેલ પણ જોવા આવી ગયા અને રાજસ્થાની ડાન્સ પણ જોયો. પણ આપણે રહ્યા તો ગુજરાતી, એટલે ગુજરાતીને તો ગરબા જોઈએ, એટલે ગરબા અમે ગરબા રમી અને ફરી પાછા અમે ફરવા નીકળી ગયા. અને ફરતાં ફરતાં ખૂબ થાકી ગયા, એટલે ભૂખ પણ લાગી ગઈ, એટલે અમે પછી જમવાનું મંગાવી લીધું. જમવાનું મંગાવી અને જમી લીધું અને પેટ અમારું પણ ફૂલ થઈ ગયું. અને પછી અમે ફરી ગોઠવાઈ ગયા રિક્ષામાં અને અમારે બેસવાનું હતું નાવડીમાં, એટલે ટિકિટ લઈ અને અમે અંદર એન્ટર થઈ ગયા. પણ અમારે થોડીક રાહ જોવી પડી, વારો લાઈનમાં હતો એટલા માટે. અને અમે પછી બેસી ગયા નાવડીમાં બેઠા અને ખૂબ એન્જોય કર્યું. અને આ બધું જોઈ અને ફરી પાછા અમે રિટર્ન થઈ ગયા. રિટર્ન થઈ અને ફરી પાછા અમે આવી ગયા જગદીશ મંદિરે આવી અને ત્યાં સિટી પેલેસ નજીક હતું. સિટી પેલેસમાં આવી અને મેં ખૂબ ફોટા પાડ્યા અને એન્જોય કર્યું. અને પછી આને પણ તરસ લાગી ગઈ, એટલે એને પણ પાણી પી લીધું અને પછી આવી ગયા અમારી હોટલ પર આવી અને થાક ઉતાર્યો અને થોડી વાર બેઠા અને પછી સૂઈ ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.